એક સવાલ. 999 મોબાઈલ કવર તમને સસ્તું લાગે છે? કદાચ હા, કારણ કે તમે હમણાં જ 45,000 ફોન જોયો છે. પણ વિચારો, જો તમે સૌથી પહેલા 99 કવર જોયું હોત તો? આ ભૂલ, આ મનોવૈજ્ઞાનિક જાળ તમારા મગજ સાથે રોજ રમાય છે. શોપિંગ મોલમાં, ઇન્ટરવ્યૂ રૂમમાં અને તમારી રિલેશનશિપમાં પણ. અને સૌથી ડરામણી વાત, તમને ખબર પણ નથી હોતી કે તમે આ જાળમાં ફસાઈ ચૂક્યા છો. હા, આ છે એન્કરિંગ બાયસ. અને આજનો આ વિડિયો સમજ્યા પછી તમે દુનિયાને અને તમારા નિર્ણયોને જોવાની નજર બદલી નાખશો. એન્કરિંગ બાયસ એટલે શું? સરળ ભાષામાં, જ્યારે પણ આપણે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે આપણને મળેલી સૌથી પહેલી માહિતી આપણું એન્કર એટલે કે લંગર બની જાય છે. આ એન્કર એટલે પહેલો આંકડો, પહેલી છાપ અથવા પહેલી ઓફર. એ માહિતી સાચી હોય કે ખોટી, આપણું મગજ એને વળગી રહે છે અને બાકીના તમામ નિર્ણયો એના આધારે જ લે છે. કલ્પના કરો, તમે બજારમાં ગયા. દુકાનદારે કહ્યું, આ શર્ટ 2,000 રૂપિયાનું છે, પણ ખાસ તમારા માટે 1,200 રૂપિયામાં આપીશ. તમને તરત લાગ્યું, વાહ, 800 રૂપિયાનો ફાયદો. પણ હકીકત એ છે કે એ શર્ટની અસલી કિંમત જ 600 રૂપિયા હતી. પેલો 2,000નો આંકડો એક એન્કર હતો, જેણે તમારા મગજને છેતરી લીધું. આ કન્સેપ્ટ મનોવૈજ્ઞાનિક ડેનિયલ કાહનેમેન અને એમોસ ટર્સ્કીએ 1974માં વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યો હતો. આ એ જ કાહનેમેન છે જે નોબેલ પ્રાઇઝ વિજેતા છે અને જેમણે સુપ્રસિદ્ધ પુસ્તક થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો લખ્યું છે. કાહનેમેનનું રિસર્ચ કહે છે કે માનવીનું મગજ કોઈ તર્કબદ્ધ કેલ્ક્યુલેટર નથી. તે શોર્ટકટ્સ શોધે છે અને એન્કરિંગ એ મગજનો સૌથી શક્તિશાળી શોર્ટકટ છે. મનોવૈજ્ઞાનની ભાષામાં આ શોર્ટકટને હ્યુરિસ્ટિક કહેવાય છે, ખાસ કરીને એન્કરિંગ એન્ડ એડજસ્ટમેન્ટ હ્યુરિસ્ટિક. હવે થોડું વિજ્ઞાન સમજીએ. કાહનેમેન અને ટવસ્કીએ એક અદ્ભુત પ્રયોગ કર્યો. તેમણે લોકોને એક સ્પિનિંગ વ્હીલ એટલે કે ચક્ર ફેરવવા કહ્યું, જેના પર 1થી 100ના આંકડા હતા. પણ એ વ્હીલ પહેલેથી જ સેટ કરેલું હતું, કાં તો એ 10 પર અટકે અથવા 65 પર. ચક્ર ફર્યા પછી તેમણે લોકોને એક સવાલ પૂછ્યો. યુનાઇટેડ નેશન્સમાં આફ્રિકન દેશોનું પ્રમાણ પર્સેન્ટેજ કેટલું છે? ચક્રના આંકડા સાથે આ સવાલને કોઈ જ લેવા દેવા નહોતા. પરિણામ જોઈને વૈજ્ઞાનિકો ચોંકી ગયા. જેમનું ચક્ર 10 પર અટક્યું હતું તેમણે અંદાજે 25% કહ્યું, પણ જેમના માટે 65નો આંકડો આવ્યો હતો તેમણે સરેરાશ 45% કહ્યું. એક નકામો આંકડો, જે માત્ર રમતમાં આવ્યો હતો, એ મગજનો એન્કર બની ગયો અને સાચા તર્કને ધૂંધળો કરી નાખ્યો. બીજો એક મહત્વનો સ્ટડી વર્ષ 2003 એરિયલી, લોવેનસ્ટાઇન અને પ્રેલેક દ્વારા કરવામાં આવ્યો. તેમણે MITના વિદ્યાર્થીઓને કેટલીક વસ્તુઓ બતાવી, જેમ કે વાયરલેસ કીબોર્ડ, વાઇન અને ચોકલેટ. સૌપ્રથમ તેમને પૂછ્યું, તમારા સોશિયલ સિક્યોરિટી નંબર એટલે કે SSNના છેલ્લા 2 આંકડા જેટલી કિંમતે તમે આ વસ્તુ ખરીદશો? પરિણામ, જેમના છેલ્લા 2 આંકડા મોટા હતા 80થી 99, તેમણે આંકડામાં 216%થી 346% જેટલી ઊંચી બોલી લગાવી. વિચારો, તમારો પોતાનો ઓળખ નંબર જેનો કિંમત સાથે કોઈ સંબંધ નથી, તે પણ તમારા ખર્ચવાના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. આ છે એન્કરિંગ બાયસની તાકાત. હવે વાત કરીએ અસલી દુનિયાની, તમારી જિંદગીની. ઉદાહરણ 1, શોપિંગ અને પ્રાઇસિંગ. એમેઝોન કે ફ્લિપકાર્ટ પર તમે જુઓ છો, ઓરિજિનલ પ્રાઇસ ₹4,999, નાઉ ₹1,999. એ 4,999 માત્ર એક એન્કર છે. કદાચ કંપનીએ ક્યારેય એ કિંમતે વસ્તુ વેચી જ નથી, પણ 1,999ને સસ્તા બતાવવા આ જાળ બિછાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના મેનુમાં પણ આવું જ થાય છે. સૌથી ઉપર 800 રૂપિયાની ડિશ જોઈને નીચેની 350 રૂપિયાની ડિશ તમને સસ્તી અને વ્યાજબી લાગે છે. ઉદાહરણ 2, સેલેરી નેગોશિએશન. ઇન્ટરવ્યૂમાં HR કહે, અમારું બજેટ 25,000 રૂપિયા છે. બસ, એન્કર સેટ થઈ ગયો. હવે તમે 30,000 રૂપિયા માંગતા ખચકાશો, કારણ કે તમારું મગજ 25,000 રૂપિયાને કેન્દ્ર માનીને વિચારે છે. ઉદાહરણ 3, કાયદાકીય નિર્ણયો. 2006માં એક ચોંકાવનારો સ્ટડી થયો.
અનુભવી જજને એક કેસ આપવામાં આવ્યો. સજા સંભળાવતા પહેલા તેમને પાસા ફેંકવા કહ્યું. પાસામાં 3 આવ્યો તો જજોએ સરેરાશ 5 મહિનાની સજા આપી. પણ જો પાસામાં 9 આવ્યો તો સજા વધીને 8 મહિના જેવી થઈ ગઈ. એક જ કેસ, એક જ ગુનો, પણ પાસાના આંકડાએ ન્યાયને પણ પ્રભાવિત કર્યું. જો વર્ષોનો અનુભવ ધરાવતા જજ પણ આનાથી બચી શકતા નથી, તો આપણે અને તમે તો કોણ? ઉદાહરણ 4. રિયલ એસ્ટેટ. પ્રોપર્ટી ડીલર પહેલાં તમને 1.2 કરોડનું મોંઘું ઘર બતાવશે અને પછી 85 લાખનું. તમને 85 લાખનું ઘર તરત ગમી જશે, કારણ કે પહેલું ઘર તમારું એન્કર બની ગયું હતું. ઉદાહરણ 5. રોજિંદા જીવનની અપેક્ષાઓ. જો હું કહું કે ગાંધીજી 78 વર્ષ જીવ્યા હતા અને પછી પૂછું કે સામાન્ય ભારતીયનું આયુષ્ય કેટલું હોય, તો તમારો જવાબ ઊંચો આવશે. પણ જો મેં 55 વર્ષ કહ્યા હોત તો તમારો અંદાજ પણ નીચો હોત. એન્કરિંગ માત્ર આંકડામાં નથી હોતું. કરિયરમાં પહેલી સેલેરી એન્કર છે અને તમારી ક્ષમતામાં સ્કૂલના માર્ક્સ એન્કર બની જાય છે. આ એન્કર અદૃશ્ય છે, પણ એ તમારી જિંદગીના નિર્ણયોની દિશા નક્કી કરે છે. હવે સૌથી મોટો સવાલ, આ એન્કરિંગ બાયસથી બચવું કેવી રીતે? ટેક અવે 1. એન્કરને ઓળખતા શીખો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એક ક્ષણ થોભો અને પૂછો, મારા મગજમાં પહેલો આંકડો કયો છે અને એ ક્યાંથી આવ્યો? સભાનતા એ જ પહેલું પગથિયું છે. ટેક અવે 2. અલગ અલગ સ્ત્રોત તપાસો. માત્ર એક જ માહિતી પર આધાર ન રાખો. કિંમતો સરખાવો, અલગ અલગ મંતવ્યો લો અને જાતે રિસર્ચ કરો. ટેક અવે 3. મોટા નિર્ણયોમાં ઉતાવળ ન કરો. એન્કરિંગ ત્યારે જ કામ કરે છે જ્યારે આપણે ઝડપથી વિચારીએ છીએ. મોટા નિર્ણયોમાં 24 કલાકનો નિયમ પાડો. કાહનેમેને કહ્યું જ છે, ધીમું વિચારવું તમને એન્કર્સથી બચાવી શકે છે. ટેક અવે 4. એથિકલી બીજાને એન્કર કરો. જો તમે બિઝનેસમેન કે ફ્રીલાન્સર હો તો તમારી કિંમત પહેલાં જણાવો. ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ લો. આ 4 રીતો ખરેખર તમારી જિંદગી અને તમારા ખિસ્સા બંનેને બચાવી શકે છે. એન્કરિંગ બાયસ એક અદૃશ્ય સાંકળ છે. પહેલો આંકડો, પહેલી છાપ. મગજ સહેલાઈથી ભૂલતું નથી, પણ જાગૃતિ આ સાંકળને ઢીલી કરી શકે છે. એન્ટોનિયો આર ડમાઝિયોએ સુંદર વાત કહી છે, વી આર નોટ થિંકિંગ મશીન્સ દેટ ફીલ, વી આર ફીલિંગ મશીન્સ દેટ થિંક. ફીલિંગ મશીન્સ, દેટ્સ અસ. જો આ વિડિયો કામનો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવતા વિડિયોમાં આપણે વાત કરીશું કન્ફર્મેશન બાયસ વિશે. એન્કરિંગ પહેલો આંકડો સેટ કરે છે, પણ કન્ફર્મેશન બાયસ મગજને ખાતરી અપાવે છે. કેવી રીતે? જોઈશું આવતા વિડિયોમાં. ત્યાં સુધી થિંક ક્લિયરલી, ફીલ ઓનેસ્ટલી.